મને સદગુરુ મળ્યા. સદગુરુ ગુરુ ગુરુ અમારી દારૂની મુજ પર કીધી છે મેલ. બલિહારી ગુરુદેવ કી જેને માર્ગ દેખાડ્યો સાહેબ મોક્ષનો. ગુરુ અમારા સાહેબ જેને જેને એમ કહેવાય છે ગુરુનું, એટલે ગુરુ એસા કીજીએ જેને મોહ માયા જેને તાકી દીધો હોય સાહેબ. ગુરુ અમારા એટલે કેવું પડે ગુરુ મિલાન સબ કુછ મિલાન ઓર મિલાને કોઈ સુખદારા ઓર લસની હોત પાપી ઘરે में હોય. એ જે ગુરુ આપણે ધારણ કરીએ છીએ, જે આપણા ગુરુ, જે આપણા પરમાત્મા, જે આપણા ઈષ્ટદેવ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. એ ઈશ્વરનું જે પાલન કર્યું સાહેબ. ગુરુ આપણો ઈશ્વર હોય, પરમાત્મા હોય, સાધુ હોય, સંત હોય, ભગત હોય સાહેબ. એને આપણે જેમ કહેવાય છે મનથી તનથી એમ કહેવાય છે સાહેબ. ગુરુ પૂર્ણમાં આવતા હોય તેથી એમ કહેવાય છે આવા ગુરુવાણી થતી હોય. આવી ભજનની એમ કહેવાય છે મને તમને એમ કહેવાય છે રાહ દેખાડતા હોય સાહેબ. ભજનની અંદર જે સદગુરુ મળી જાય, જે ગુરુ મળી જાય, મને તમને બહુ પાર ઉતારી દેશે સાહેબ. એટલે આપણે સંતવાણીને માણવી છીએ, સંતવાણીને એમ કહેવાય છે બેસવી છીએ, સંતવાણીના આપણે આરાધક થવી છીએ, સંતવાણીના ભજનના પ્રેમી થવી છીએ સાહેબ. ભજન સાંભળવા આટલું કેટલોય પંથ કાપી કાપીને ભજનની અંદર જાવી છીએ, ભજનને માણવી છીએ સાહેબ. ભજનને એટલે એમ કહેવાય છે માનવી ક્યાંથી કેટલું દૂર કાપી, આખો પંથ કાપી અને પછી બાબુ જાગરણ કરવા માટે ઉજાગરણ ન થાય. આમાં ઘણા માનવી એમ કે બાબુ ઉજાગરો ના બાપ, ઉજાગરો દરેક કઈ નથી થતો. તમે મનથી, તનથી, ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, પ્રેમથી જેટલા તમે આવો છો એ વિશ્વાસ અને શ્રદ્ધાથી એમ કહેવાય છે જાગરણ કરવા માટે જે તમારો ટેમ હોય ત્યાં સુધીનો. પણ ખરેખર ભજનની અંદર આવીને બેહો છો ને એટલે આપણું જીવન છે ને પાવન થઈ જાય છે. આ જીવ છે ને એ આપણો વારસદારની અંદર આપણા પરિવાર, આપણા સંતાનો, આપણા છોકરા, આપણા ભાઈઓ, જાયો, આપણી બહેનો, દીકરીઓ એમ કહેવાય છે કિશક બાપુ ભજનની અંદર જોજો કે હા આવો કરણભાઈ સાહેબ પધારો. હા બરાબર આવો ભાઈ જાઓ પધારો પધારો સાહેબ. વાહ વાહ મહેન્દ્રભાઈ મહાદેવ મહાદેવ જાઓ. એટલે ભજનની વાતો, સમરણની વાતો સંતોના દરબારની અંદર આયા પછી સાહેબ એવી જ વાતો થવી પડે. જેવી તેવી વાતો નહીં, માયકાંગલાની વાતો ન મળે સાહેબ. અહીંયા ભજનનો સુર લાગે, અહીંયા ભજનનો તાલ લાગે, અહીંયા ભજનનું સમરણની વાતો લાગે અને લાગી જાય તો માનવીના રૂવાડાથી સમ 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 ઉભા થઈ જવા પડે. જેને એમ કહેવાય છે 72 કરોડ રૂવાડા દિલની અંદર આવે, શરીરની અંદર 72 કરોડ રૂવાડા એમ કહેવાય છે માનવીના સમ સમ ઉભા થઈ જાય. એટલે જ પડે મૂસું વાકડી, આટીયાળી પાઘડી, બેટે સિહોરી તલવાર, રંગમાં ઘોડે ખલજલે, અમારો મલકા કાઠિયાવાડા કાઠિયાવાડી અમીરાતની વાતો એમ કહેવાય છે આ ધરતીના પહાડની અંદર થાતી હોય, સૌરાષ્ટ્રની વાતો થાતી હોય, આખા ભારત વર્ષની વાતો એમ કહેવાય છે જ્યાં એમ કહેવાય છે માનવી થઈ જાય છે એની વાતો જ થાય સાહેબ. કારણ કે વાતો છે ને એ અટપટી જટપટ ન સમજાય, ખોટી ખટપટ મૂકીને વટતી વાતો થાય એવી જે વાતો છે. વાતો ઘણી વાયડી છે સાહેબ. અને કેમ કહેવાય છે એમ લાગે કે હા વાયડે કરે છે ના બાપ, આ જગતને આંગળી જે થઈ જાય છે ને એની ભલમાલતા છે, એની એમ કહેવાય છે વાતો છે ને એની વાતો સાંભળવા આટલું કાનને શરીરને કાબુમાં રાખવું પડે, કાનને હરવા રાખવા પડે ને એકાદી વાતો જગતની અંદર લાગી જાય, કાનની અંદર લાગી જાય, શરીરમાં ઉતરી જાય અલગ અલગ થઈને આદેશ થઈને એમ કહેવાય માણી ફકીરી પહેરી અને નીકળી ગયેલા અનેક એવા દાખલા આપણે માન્યા છે, અનેક દાખલા જોયા છે સાહેબ. ફકીરી લઈ લીધી સાહેબ. જેને એમ કહેવાય છે ઈશ્વરનું જેને એમ કહેવાય છે જ્ઞાન થઈ જાય કે નંદ પોપૈયા મોડ કોઈ કાળજની કોળ જેવા નંદની કિશોર સૌ આવો રે આવો આજ પ્રભુ એવો તાર ગીત ગાયે ગોપાલ ગીરા ગાવો રે ગાવો મૂકી આગ પાન ભાન ભૂલી નંદની મેદાન કોઈ પ્રભુ એવો તાર સૌ ભેળા રે ભેળા સાહેબ. આયા જ્યાં પછી એમ કહેવાય છે મને તમને એમ કહેવાય છે બીજી ભાવના પ્રગટ થાય કે પૂનમ આવશે કે દિવાળી આવશે એવું ધ્યાન અધિપતિ એમ કહેવાય છે રાજેન્દ્ર સરકાર જે ટાણે એમ કહેવાય છે મારું તમારું એમ કહેવાય છે બેસતા વરું નવું વરહાદ જે માનવી છે સાહેબ ઈ ભગવાન રામ છે ને એ ગાદી માથે જ્યારે બેઠા હતા ને
આવતી જે પૂનમ છે એ 17 તારીખ ગુરુવાર શરદ પૂનમ. શરદ પૂનમની રાતડી ચાંદો ચડ્યો આકાશ સૈરું રમવા વેલી આવજો રંગ ઘર રમશું રાસ. એવી શરદ પૂનમની જે અંજવાળી રાત આવશે ને એ અંજવાળી રાત છે ને એ ચંદ્ર છે એ અડધી રાતના ટાણે કહેવાય છે આંખોના તેજ વધી જાય એ રાત સાવ જેવી તેવી રાત નહીં. એટલે શરદ પૂનમની રાત આવતી પૂનમ 17 તારીખ અને સાબ એ ટાણે એમ કહેવાય છે રાતના ટાણે પાછા તમામ ભક્તજનો આ મહાદેવના ડુંગરની માથે ભેળા થજો. અને ભેળા ઠાચું એટલું નહીં એટલે ઠાકર થાળીનો ટાઈમ થઈ ગયો છે. ઠાકર થાળી માણવી છે અને અમારા હા જે પ્રસાદી હતું મુકુટભાઈ ની પ્રસાદી સાહેબ એટલે એક બે ઘડી વાત કરીને પછી ઠાકર થાળી માં આવી. કારણ કે પીવું છે પહાડ મેં તો મેં મના નાથે તીર મેં મિલના કટીને મેરે ભાવ મેં પડી જંદીર. મારા ભાઈબંધ ભીમડાતના મને કે મારી હારે હોય કાયમ એટલે મને કે તમે આટલું બધું સારું બોલો છો પણ મેં કીધું આ ડુંગર માં જે માણા હમાતો નથી જ આખો ડુંગર નું તેજ હું હલાવતો હતો. આ બાપુની દિયા આ ધીરુ બાપુની દિયા સાહેબ આખો ડુંગર એમ કહેવાય છે ખળબળતો ક્યાંય જગ્યા નથી મળતી. તારે આખું હેરલેગા તેજ માં હું કરતો ને આથી હું મોટો થયો છું આથી હું શીખ્યો છું સાહેબ. એટલે મેં લગભગ કોઈ કલાકાર કોઈ ગવૈયો મેં બાકી નથી મૂક્યો સાહેબ. હું બિંદાસથી કહું આપ ભલે નો આવડે ગણિત ઘેરો ગણ્યો સૌરાષ્ટ્રનો કોઈ કલાકાર બિંદાસથી રેકોર્ડિંગ થાય છે હું કહું છું સાહેબ. સૌરાષ્ટ્રનો કોઈ કલાકાર કોઈ ગવૈયો દાદા બોલ દાદા મેં કોઈ બાકી નથી મૂક્યો. તમે તો લતા મંગેશકર હારે વગાડેલા છે સાહેબ. દિવાળી બેન ભીલારે વગાડેલા સાહેબ. કોણ કલાકાર કોણ ગવૈયો ક્યાં પહોંચે છે કાંઈક કયા થઈ જાય કાંઈક કૃપા થઈ જાય તો બાપુ કાંઈક એમ કહેવાય છે આશીર્વાદ મળી જાય તો થાન મળી જાય માન મળી જાય તેજ મળી જાય સાહેબ. એટલે ઈશ્વરની કાંઈક કૃપા કરવા હાટું માનવી છે કાંઈક દ્વારે આવી અને શંભુ પાસે માંગતા કે હે શંભુ તારે દ્વારે આવ્યો છું દયા કરજે બાપ હે મહેર કરજે હે મહાદેવ તારી કૃપા થઈ જાય તો આયો ચરણ તિહારે શંભુ તાર તાર શું ચરણ તમારે હે મહાદેવ તારે દ્વારે આવ્યો છું હે બાપ પેલી પત્રમ પુષ્પમ લોટા જલ કીધા આયા દયાળુ આસન જગાતે હે તો ચંદ્ર પલ કે ચાર એક રાધા મરમ એક ભસ્મા મરમ જટા ધુલકી બાદ દયાળુ રીત હે દેવતે હે સાબા દયાળુ એવો મહાદેવ છે જો આપણી માથે લીધી જાય તો બાપુ નવખંડ લીલા થાય. નવખંડ માથે એમ કહેવાય છે હું તમે એમ કહેવાય છે જેનું નામ બની જાય ઈશ્વરનું ભજન કરવા આટલું એમ કહેવાય છે માનવી તડપી તડપીને એમ કહેવાય છે કેટલું તડપી તડપીને વિયો જાય છે. પણ બાપુ ધીરુ બાપુએ જે ભજન કર્યું છે આ સંતે જે ભજન કર્યું છે હું તમે એની શોભાની અંદર ભજનની અંદર બેઠા છે સાહેબ. અહીંયા નગર કોઈ અરોહાત કે પરોહાત કોઈ આવે નહીં પણ ધીરુ બાપુ થોડુંક નજારું તમને દો બાપુ. ધીરુ બાપુની એટલું એમ કહેવાય છે સાહેબ ભજનના પ્રમાણે જેનું સ્થાન મળ્યું છે અને જે એમ કહેવાય છે ડુંગરની પહાડની માંથી આવી અને આયા ઠેકાણે કોઈ આવે નહીં બાપુ. આ ધરતી આ તુરખા અને ખાખુઈનો નજારો છે ને બાપુ. આ જંગલવાડી આ જંગલ આ પહાડ આ તુરખાની જમીનની અંદર સાવા સુખિયો ડુંગર એટલે સુખિયો મહાદેવ એમ કહેવાય છે શિવલિંગ. એટલે હું તમે જે દર્શન કરી રહ્યા છો ને શિવલિંગ ન્યાય ભક્તરાજ એટલે ધીરુ બાપુ કોળી પટેલ સાહેબ. એ બાપુ એમ કહેવાય છે રાતના ટાણે દિવસના ટાણે બાપુ એનું ભજન જ્યારે જ્યારે એમ કહેવાય છે સુર લાગી જાય તાલ લાગી જાય તારે એકલા એમ કહેવાય છે આવી અને અહીંયા સમાધિની અંદર એકરૂપ થઈ જતા હતા. એક દી બે દી ત્રણ દી પણ બાપુ શ્રાવણ મહિનો આવે એટલે શ્રાવણ એ સારણ ધરી જારા કઈ કટારા કામની પહેરી પટોળા રંગ કટોળા ભાઈ પટોળા આખો શ્રાવણ મહિનો છે એ સાબ મહાદેવને એમ કહેવાય છે ઓમ નમો શિવાયના જાપની અંદર એમ કહેવાય છે લગાડી દે નમાને નમ ભક્ત નમ કપાલ કુંભ સુંદર રમ કપાલ ભજ ભજ નમ એવી જે રુદ્રાક્ષની માળાની અંદર એમ કહેવાય છે ઈશ્વરનું ભજન કરવા આટલું ધીરુ બાપુ એ સાબ એવો તાલ લગાડી દે પણ આવી રાત આ ટાણું આ ઘટના સાબ આ ટાણે એમ કહેવાય છે જે ધીરુ બાપુ રાતના ટાણે ભજન કરતા હતા ને એ ટાણે એ ભોયરાની અંદર જે દર્શન કરવા ગયા છે ખ્યાલ છે બાપુ ના ઘડી બે ઘડી આપણે રહેવું હોય તો વિચાર કરવો પડે. એ ટાણે એમ કહેવાય છે આખું એમ કહેવાય છે ધ્યાન લાગી જાય સુરતા તૂટી જાય અને એક તાલ લાગી એમ કહેવાય છે ઈશ્વરનું સ્મરણ કરવા માટે ધીરુ બાપુ બેહી જાય. પછી બાપુ રોંડો થયો હોય તો ભલે ને હવાર પડી હોય તો ભલે ને સાંજ પડે તો ભલે ખબર નો રહે ભાન નો રહે સાહેબ. અને એક હાથમાં બેરકો લાગી જાય પછી સાહેબ કોઈને ખબર નથી રહેતી. એટલે ઈશ્વરનું ભજન કરવાનું ધીરુ બાપુ જ્યારે ભોયરાની અંદર બેઠા તારી ઘટના બની સાહેબ. એવી ઘટના એ રાતનું ટાણે
રાતના ટાણે એમ કહેવાય છે બાપુ હાથમાં બેરખો હાલે છે અને બેરખાની અંદર એમ કહેવાય છે એક અવાજ એવો સંભળાણો યાદેશનો રણકાર છે ધીરુબાપુના કાને અથડાણો તા તો એમ કહેવાય છે ધીરુબાપુના હાથમાં બેરકો છૂટી ગયો જ્યાં નજર કરે જ્યાં બહાર આવે તા તો એક કમળ ધારી એક જટાધારી ડટ પિંગળે ખડકે ખબર હાથ પદર ખંડથી આવ્યો તારે ભવ પાટણ ઈ ભવનાથ મહિલો કોઈ નાત આવી અને જુદો પડી ગયો હોય એવો એમ કહેવાય છે સંત પુરુષ મહાપુરુષ આવીને એમ કહેવાય છે સાહેબ બાપુને માગી ગયા તે ગામડા ગામનો કોળી પટેલ આ ધીરુ ભગત સાહેબ દીદી સત્તા નો માંગી સંપત્તિ નો માંગી પદ નો માંગ્યું પ્રતિષ્ઠા નો માંગ્યું હક નો માંગ્યો પોતાનો અધિકાર નો માંગ્યો તેથી એમ કહેવાય આખા વિશ્વની અંદર ભારત વર્ષની અંદર નજર કરી અને તેથી એને વિચાર્યું કે આ મારો ભારત વર્ષનો માનવી બાપુ નો ડોક્ટર મટાડે નો વૈદ્ય મટાડે એનું દર્દ દુઃખની વેદના છે સાહેબ માનવી ક્યાં જ પડશે એની વેદના છે સાહેબ ક્યાં બધી તડપડશે આ મારો ભારત વર્ષનો માનવી જે ડાયાબિટીસ તડપડી રહ્યો છે સાહેબ એની વેદના છે અલગ કરીને આવી છું હે મહાદેવ હું તને ઓળખી ગયો બાપ તું જે એમ કહેવાય છે રાતના ટાણે આવ્યો છો ને ઈ ટાણે એમ કહેવાય છે કદી સંતે કદી બાપ આયા આ ટાણે એક ઉકાલાની પ્રસાદી એક ડાયાબિટીસની ઉકાલાની પ્રસાદી બાપા મહાદેવના ડુંગરની માથે એમ કહેવાય છે લગાડી દે અને અમા પૂનમની રાતના ટાણે એમ કહેવાય છે મહાદેવના ડુંગરની માથે અનેક ભક્ત આવે અને બાપુ રાતના ટાણે ઈ ઉકાલાની પ્રસાદી પાઈ દુઃખ દારિદ્ર મટી જશે સાહેબ આ જે વેદના છે આ જે સંતોષ છે મારી તમારી હાટુ સાહેબ એમ કહેવાય છે ઈશ્વરને ભજવા હાટો બધી થાક્યા નથી સાહેબ ભજન કરવા વાળો માનવી એટલે જ કે છે ભજન કરે અમારા મલકના ભજન છે અમારા દેહના હે જગતની અંદર ભજનની કોને ભૂખ નો હોય સાહેબ ભજન કરવું પડે અને ભજનની અંદર જેની તાલ લગાડ્યો છે ભજનની હારે જેની કહેવાય છે ભૂમિકા લગાડી છે એટલે આ ધરતીની અંદર એમ કહેવાય છે મારે તમારે પાછા ભજનને માણવા છે મારે તમારે એમ કહેવાય છે પાછા ભજનની અંદર બેહી અને પછી એમ કહેવાય છે ઠાકર થાળીને આપણે માણશું ભોપાભાઈને વિનંતી કરી આયે ભેંજળ થી બદલા ભોપાભાઈ બે રૂડા ભજન લઈને આવે